ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે ત્યારે એમજીટી જ્ઞાનગુરુ એજ્યુકેશન હબના વિદ્યાર્થીઓ દ્વારા પણ સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે। ધોરણ 10 અને 12માં 7 વર્ષથી શાળા દ્વારા શ્રેષ્ઠ પરિણામ લાવવામાં આવી રહ્યું છે। એમજીટી જ્ઞાનગુરુ એજ્યુકેશન હબ અંતર્ગત ધોરણ 10 અને 12માં 100% રિઝલ્ટ આવી રહ્યું છે, જ્યારે આજના ધોરણ 10માં A1 ગ્રેડવાળા 80 જેટલા વિદ્યાર્થીઓ છે। જ્યારે 100માંથી 100 માર્ક મેળવ્યા હોય ગણિતમાં તેવા 30 વિદ્યાર્થીઓ છે, ત્યારે ધોરણ 12 સાયન્સમાં 292 માર્ક સાથે સમગ્ર શહેર અને જિલ્લામાં ત્રીજા ક્રમે શાળા રહી છે। સાથે એમને સાયન્સમાં 100માંથી 100 ગુણ છે। ડબલ વાટીમાં માર્ક ન આવે, ક્યારેક રેક નીચો હોય છે, તો હંમેશા મોટિવેટ કરે છે અને બહુ સારો એક્સપિરિયન્સ છે મારો 10થમાં। લક્ષ્યમાંના પેપર થોડાક હાર્ડ લાગશે, પણ બોર્ડના પેપર બહુ ઇઝી લાગશે અને રિઝલ્ટ બહુ સારું। ઘણો લાંબો છે, હું ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી અહીંયા છું, એટલે મને એટલે આ સ્કૂલ તો એક ઘર જેવી જ લાગે। એટલે અત્યારે એક્સપિરિયન્સ એટલો સારો રહ્યો અને મને એમ હતું કે મારા A1 ગ્રેડ તો આવી જ જશે, પણ આટલા સારા પર્સન્ટેજ આવી જશે। આ સ્કૂલમાં 4 વર્ષ થયા છે। મારે ગણિત અને વિજ્ઞાનમાં 100માંથી 100 માર્ક છે। અહીંયા ચિરાગ સર અને યાજ્ઞિક સર ખૂબ એક્સપિરિયન્સ ટીચર છે, તે ખૂબ સારું ગણિત વિજ્ઞાન ભણાવે છે। પછી બધા અને ઓલમોસ્ટ તમને બધી રીતે ઇન્સ્પિરેશન કરે કે તમારા આટલા લાવવાના છે, અને બધા લક્ષ્ય રાઉન્ડના પેપર્સ જે તમે આપો એનો જે તમારું રિઝલ્ટ આવશે એ જ ઓલમોસ્ટ તમારો રિઝલ્ટ આવે છે। મારે અત્યારે 95% આવી છે અને 91 જેટલા પર્સન્ટેજ છે મારે। 83% સાથે ક્રિશાનીબા ગોહિલ। હેલો, મારું નામ કાર્તિક વજાણી છે। હું આ સ્કૂલમાં ભણું છું, જ્ઞાનગુરુ સ્કૂલમાં ભણું છું। મારે 94% આવ્યા છે અને 98 પર્સન્ટાઇલ આવ્યા છે। સ્કૂલનું મેનેજમેન્ટ બહુ સારું છે। 6 રાઉન્ડ મેં લક્ષના દીધા છે ને WRT તો ચાલુ જ હોય છે। મસ્ત ભણાવે છે સ્કૂલ ને બધા ટીચર્સ પણ બહુ સપોર્ટિવ છે। પ્રાણ અર્પિતાબા છે, મારે બોર્ડમાં A1 ગ્રેડ છે, 96.50% છે અને 99.77 પર્સન્ટાઇલ છે। મેં 10મું આ સ્કૂલમાં જ કર્યું છે અને અહીંના ટીચર્સ બહુ સપોર્ટિવ છે। મનર સર હંમેશા અમને પર્સનલી બોલાવીને ગાઈડન્સ આપતા હોય છે કે ટેન્થ માટે હંમેશા મોટિવેટ કરતા હોય છે। 10th સ્ટાન્ડર્ડનું મેનેજમેન્ટનું હેન્ડલિંગ સંપૂર્ણ ચિરાગ સર અને યાજ્ઞિક સરે કર્યું છે। એમના માર્ગદર્શન, પેરેન્ટ્સનો સપોર્ટિવ અને અહીંના ટીચર્સ બધા બહુ જ હેલ્પફુલ છે। મારું નામ જાજલ ગુંજન છે અને હું ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી આ સ્કૂલમાં અભ્યાસ કરું છું। મારા પેરેન્ટ્સનો મનર સર ઉપર ખૂબ જ વિશ્વાસ છે અને એટલા માટે જ એમણે મને 10મું પણ અહીંયા કન્ટિન્યુ કરાવડાવ્યું। અહીંયા જે લક્ષના રાઉન્ડ લેવાય છે અને એમાં જે પેપર પદ્ધતિ હોય છે એ બધું બોર્ડને લગતું હોય છે, જેથી અમને બોર્ડની એક્ઝામ દેતી વખતે એવું કંઈ ક્વેશ્ચન ન લાગે કે આ ન આવ્યો કે આ અમને નહીં આવડે એમ। અને અમને મોક ટેસ્ટમાં જે મારું રિઝલ્ટ હતું અપ્રોક્સ એની નજીક જ આ વખતે મારું બોર્ડનું રિઝલ્ટ આવ્યું છે। મને A1 ગ્રેડ છે અને મને 99.84 પર્સન્ટાઇલ છે અને 96.83 પર્સન્ટેજ છે। મારો પરિચય પરમાર માહી, હું જ્ઞાનગુરુ વિદ્યાપીઠમાં ભણેલ છે। મેં 10મું અહીંયા પૂરું કરેલું છે। હું 8મા ધોરણથી આ જ સ્કૂલમાં છું અને અહીંયા મનર સરનો માર્ગદર્શક, માતા પિતાનો માર્ગદર્શક અને જે શિક્ષકોનો જે માર્ગદર્શક આપેલ છે એ પ્રમાણે આપણે બધું જ સારું રહે છે 10મામાં। એ બધાની મહેનત અમારી પાછળ ખૂબ રહી છે, જેથી અમારો આજનો 10માનો રિઝલ્ટ બહુ જ ખૂબ સારો આવ્યો છે। મારે A1 ગ્રેડ આવ્યો છે, મારે 95 પર્સન્ટાઇલ છે અને 91 પર્સન્ટેજ છે, જેથી એમના માર્ગદર્શક પ્રમાણે એમના આશીર્વાદથી જ અહીંયા સુધી અમે પહોંચી શક્યા છીએ। હું મનર રાઠોડ, સંચાલક એમજીટી જ્ઞાનગુરુ એજ્યુકેશન હબ। આજે ધોરણ 10નું રિઝલ્ટ ડિક્લેર થયું છે। ગઈકાલે ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ ડિક્લેર થયું છે। મને આનંદ સાથે જણાવતા ખૂબ ખુશી વ્યક્ત કરું છું કે છેલ્લા 7 વર્ષથી ધોરણ 10 અને 12 બંને બોર્ડની અંદર અમે સતત અવિરત
100% પરિણામ છે એ લાવી રહ્યા છીએ. અત્યારે 2026નું માર્ચનું જે રિઝલ્ટ આવ્યું છે તેની અંદર પણ અમારું ધોરણ 10 અને 12 બંનેની અંદર 100% રિઝલ્ટ આવ્યું છે. આજે 10મા ધોરણની અંદર જે રિઝલ્ટ આવ્યું છે તેમાં લગભગ A1 ગ્રેડવાળા 80 કરતાં વધુ વિદ્યાર્થીઓ છે. આ ઉપરાંત ગણિતની અંદર ટોટલ 30 કરતાં વધુ વિદ્યાર્થીઓ, મેથ્સની અંદર 100 કરતાં વધુ માર્ક લાવ્યા છે. વિજ્ઞાનની અંદર પણ 15 કરતાં વધુ વિદ્યાર્થીઓ છે એ 100 કરતાં વધુ માર્ક લાવેલ છે. સંસ્કૃત વિષયની અંદર પણ લગભગ 6 વિદ્યાર્થી 100 કરતાં વધુ માર્ક લાવેલ છે. અને ખૂબ જ મોટા પ્રમાણની અંદર વિદ્યાર્થીઓએ સર્વશ્રેષ્ઠ રિઝલ્ટ છે એ ધોરણ 10ની અંદર પ્રાપ્ત કર્યું છે. ગઈકાલે ધોરણ 12 કોમર્સ અને સાયન્સનું રિઝલ્ટ ડિક્લેર થયું. તેમાં સાયન્સની અંદર સાયન્સ મેરિટની અંદર 292 માર્ક સાથે ભાવનગરની અંદર દ્વિતીય ક્રમે અમારી સંસ્થા રહી છે. આ પહેલાં જાન્યુઆરીમાં જ્યારે JEEનું રિઝલ્ટ આવ્યું ત્યારે રાઠોડ આર્યન 300માંથી 209 માર્ક લાવીને સમગ્ર ભાવનગરની અંદર સાયન્સની અંદર પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. અને ગુજસેટની અંદર 117.5 માર્ક સાથે સમગ્ર ભાવનગરની સાયન્સની સ્કૂલોની અંદર ત્રીજા ક્રમે અમારી સંસ્થા છે એ રિઝલ્ટ અપાયું છે. આમ જોઈએ તો સાયન્સ હોય, કોમર્સ હોય, આર્ટ્સ હોય, એની અંદર સર્વશ્રેષ્ઠ પરિણામ જે દર વર્ષે અમે લાવતા રહ્યા છીએ એ આ વર્ષે પણ અમે પરંપરા છે એ જાળવી રાખી છે. આર્ટ્સનું પણ 100% રિઝલ્ટ છે એ આ વર્ષે પ્રાપ્ત થયેલ છે. તો આ રિઝલ્ટ લાવનાર તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ અને ખાસ કરીને અમારા સંસ્થાના શિક્ષકો કે જેણે ખૂબ મહેનત કરી વિદ્યાર્થીઓ પાછળ, એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને બોર્ડની અંદર કદાચ સર્વશ્રેષ્ઠ રિઝલ્ટ જોતું હોય અને ખૂબ મર્યાદિત ફીસની અંદર સર્વશ્રેષ્ઠ શિક્ષણ જોતું હોય તો એના માટે શ્રી જ્ઞાનગુરુ કે MGT એ વાલીઓને હંમેશા આવકારે છે. અને તમામ વાલીઓ અને ભાવનગરના વિદ્યાર્થીઓને હું અભિનંદન પાઠવું છું.